નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વની આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે લાવ્યો છું ધોરણ 6 નું નવું અંગ્રેજીનું પાઠ્યપુસ્તક. જી હા, અંગ્રેજી વિષયનું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન. આજે આપણે આપણા ધોરણ 6 ના અભ્યાસક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈશું. આજે આપણે ભણીશું સપ્લિમેન્ટ રીડિંગનો યુનિટ નંબર 5 ઓણમ. ઓણમ એક તહેવાર વિશે જે છે આપણે આ યુનિટમાં અભ્યાસ કરીશું. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત. પણ એની પહેલા એક ખાસ નોંધ, વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ યુનિટ નંબર 1 2 3 4 5 6 7 8 9 10 10 યુનિટ અને સપ્લિમેન્ટરી રીડિંગના પણ ટોટલ 4 1 2 3 ને 4 યુનિટ આપણે ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોનો અભ્યાસ નથી કર્યો તો તેના વિડીયોઝની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી હશે, એને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 5 ઓણમ. એક ખાસ નોંધ, ધોરણ 6 નું જે અંગ્રેજીનું પાઠ્યપુસ્તક છે એની સંપૂર્ણ પીડીએફ, જી હા, સંપૂર્ણ સોલ્યુશન વાળી પીડીએફ તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકશો. એ પીડીએફ મેળવવા માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર આજે જ કોન્ટેક્ટ કરો. હવે ઓણમ વિશે ભણીએ. ઇન ઇન્ડિયા, ભારતમાં વી હેવ મેની ફેસ્ટિવલ્સ. ભારતમાં આપણી પાસે આપણે ઘણા તહેવારો છે. વી ઓલ એન્જોય ફેસ્ટિવલ્સ. આપણે બધા જે છે એ તહેવારોનો આનંદ માણીએ છીએ, ઉજવીએ છીએ. તહેવાર એટલે શું કે તમારા રોજ બરોજના જીવનમાંથી, રોજિંદા જીવન ચક્રમાંથી થોડાક બહાર લાવીને ઉત્સાહ ઉમેરણ કરતી એક સમયગાળો એટલે કે તહેવાર. અને ભારત જે છે ધ ફેસ્ટિવલ, ધ કન્ટ્રી ઓફ ફેસ્ટિવલ, તહેવારનો દેશ ગણાતા આપણા દેશ ભારતમાં ઘણા બધા તહેવારો છે. એમનો એક તહેવાર, એમાંથી એક તહેવાર એટલે કયો? ઓણમ. હવે ઇન કેરલા આ તહેવાર ક્યાં ઉજવાય છે? કેરળમાં. ઇન કેરલા ઓણમ ઇઝ વેરી પોપ્યુલર ફેસ્ટિવલ. ઓણમ બહુ જ લોકપ્રિય તહેવાર છે. ઇટ કમ્સ ઇન ઓગસ્ટ મહિનામાં આવે છે. પીપલ વર્શિપ કિંગ મહાબલી ઓન ધેટ ડે. તે દિવસે લોકો રાજા મહાબલીની પૂજા કરે છે. બીકોઝ હી વોઝ અ કિંગ, કાઇન્ડ કિંગ, કારણ કે તે એક દયાળુ રાજા હતા. પીપલ વેર હેપી, લોકો ખુશ હતા. ધે લવ્ડ એન્ડ વર્શિપ્ડ હિમ લાઈક અ ગોડ. લોકો, પ્રજા બહુ સુખી હતી. પ્રજા જે છે એ રાજાને પ્રેમ કરતી, એને ભગવાનની જેમ એની પૂજા કરતી, ભગવાનની જેમ એની ભક્તિ કરતી. રાજા મહાબલી જે છે એટલા દયાળુ હતા. ધ ગોડ્સ ડીડ નોટ લાઈક ધીસ. હવે ભગવાનોને જે છે આ ગમ્યું નહીં, દેવતાઓને આ ન ગમ્યું. ધે ટુક અવે હિઝ કિંગડમ. તેમણે રાજા પાસેથી તેનું રાજ્ય લઈ લીધું. એન્ડ રિમૂવ્ડ હિમ ફ્રોમ ધેર. અને ત્યાંથી એને પોતાના સિંહાસનમાંથી દૂર કર્યો, પૃથ્વીમાંથી દૂર કર્યું. બટ ધ કિંગ લવ્ડ હિઝ પીપલ વેરી મચ. પણ રાજા એના લોકોને બહુ જ પ્રેમ કરતો. હી સેડ ધ ગોડ્સ. એણે દેવોને કહ્યું કે પ્લીઝ અલાઉ મી ટુ સી માય પીપલ, કે મહેરબાની કરીને મારી પ્રજાને મને મળવાનો એક મોકો આપો. ધ ગોડ્સ ગ્રાન્ટેડ હિઝ વિશ. દેવોએ જે છે એની આ ઈચ્છા પૂર્ણ કરી. સો કિંગ મહાબલી વિઝિટ્સ હિઝ પીપલ વન્સ ઇન અ યર. તેથી રાજા મહાબલી જે છે વર્ષમાં એકવાર પોતાના લોકોને મળવા માટે આવે છે, પોતાના લોકોની મુલાકાત લે છે. પીપલ સેલિબ્રેટ ધીસ વિઝિટ એઝ ઓણમ. લોકો આ વિઝિટને, આ મુલાકાતને ઓણમ તરીકે ઉજવે છે. પીપલ વિયર ન્યૂ ક્લોથ્સ. લોકો નવા કપડાં પહેરે છે. ડેકોરેટ ધેર હોમ્સ. એમના ઘર સુશોભિત કરે છે. ઈટ વેરાયટી ઓફ આઇટમ્સ. અલગ અલગ વિવિધ વાનગીઓ જમે છે. લાઈક પાયસમ, જેવી કે પાયસમ એક સ્વીટ વાનગી હોય. હા. They also make rangolis of flower. ફૂલોની રંગોળી બનાવે છે. This type of રંગોલી is called કોલમ. અને આ પ્રકારની જે રંગોળી છે, ફૂલોની રંગોળી, એને કોલમ કહેવાય છે. જો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ, ફ્લાવરથી, ફૂલોથી રંગોળી બનાવે છે. ઓણમ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ ફ્લાવર્સ. ઓણમ જે છે એ ફૂલોનો તહેવાર છે. ફ્લોરલ ડેકોરેશન એટલે કે ફૂલોની સજાવટ આર એસેન્શિયલ પાર્ટ ઓફ ધ ડેકોર સેલિબ્રેશન. આ સેલિબ્રેશનનો, આ સજાવટ, આ ઉત્સવનો એક ભાગ છે. ધ સેલિબ્રેશન લાસ્ટ્સ ફોર 10 days. અને હા, આ ઉજવણી, આ ઉત્સવ 10 દિવસ ચાલે છે. ધ મોસ્ટ એક્સાઇટિંગ પાર્ટ, હવે સૌથી એક્સાઇટિંગ, ઉત્સાહી ભાગ કયો છે? ઇઝ અરુમાળા બોટ રેસ. અરુમાળાની હોડીની હરીફાઈ. જી હા, બોટ રેસ. People come from many places to watch and cheer to the snake boats and racing in the water. કે ઘણા લોકો જે છે દૂર દૂરથી
આ રેસમાં ભાગ લેવા માટે અથવા તો આ રેસને જોવા માટે પોતાની ફેવરેટ ટીમને ચીયર કરવા માટે આવે છે, જેમાં શું હોય છે કે સર્પાકાર આકારની જે હોડીઓ છે એ પાણીમાં દોડતી જોવા મળે. જો અહીંયા ચિત્રમાં જોઈ શકાય છે કે લોકો જે છે આમ એક લાઈનમાં ગોઠવાઈ જાય અને રેસ કરે. ઇટ ઇઝ ઓલ્સો ધ ટાઈમ ફોર ડાન્સિંગ એન્ડ સ્પોર્ટ્સ. નૃત્યનો અને રમત ગમતનો પણ તહેવાર છે. This festival is celebrated by the Hindus, the Muslims and the Christians. આ તહેવાર જે છે હિન્દુઓ, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ બધા ઉજવે છે. તો આ જે તહેવાર છે એ ધર્મને લગતો તહેવાર નથી, બધા લોકો ઉજવે છે. People celebrate this festival with great joy. લોકો ખૂબ જ ઉમંગ સાથે, ખૂબ જ ઉત્સાહ સાથે આ તહેવારની ઉજવણી કરે છે. પછી ચાલો પાર્ટ A1 શું કહે છે? ફાઇન્ડ આઉટ વર્ડ્સ વિથ ધ નિયરેસ્ટ મિનિંગ. સમાનાર્થી શબ્દો જે છે લખવાના છે. ચાલો, લાઇકડ બાય મેની પીપલ, શું લખીશું? આવશે પોપ્યુલર. પુટ ઓન એટલે કે પહેરવું, આવશે વિયર. નેસેસરી એટલે કે જરૂરી, શબ્દ આવશે એસેન્શિયલ. અને ટુ મેક એટ્રેક્ટિવ, તો આકર્ષક બનાવવા માટે આવશે ડેકોરેટ. ચાલો આગળ વધીએ. યુઝ વર્ડ્સ ઓન યોર ઓન સેન્ટેન્સ, તમારા પોતાના વાક્ય બનાવો. કિંગડમ એટલે કે રાજ્ય, વાક્ય બનશે રામ લેફ્ટ હિઝ કિંગડમ એન્ડ વેન્ટ ટુ ધ ફોરેસ્ટ. રામે તેનું રાજ્ય છોડ્યું અને જંગલમાં જતા રહ્યા. ગ્રાન્ટેડ એટલે કે ઈચ્છા પૂર્ણ કરવી, વરદાન પૂર્ણ કરવું. ધ ટીચર હેઝ ગ્રાન્ટેડ માય લીવ, કે શિક્ષકે મારી રજા મંજૂર કરી, મારી રજા પૂર્ણ કરી. વન્સ એક વખત. વી ગો ટુ ટુઅર વિલેજ વન્સ અ યર, કે અમે અમારા વિલેજમાં એક વખત જઈએ છીએ. વી ગો ટુ અવર વિલેજ વન્સ અ યર. ફ્લોરલ, ફૂલડાઓની. ધીસ ડ્રેસ હેઝ અ ફ્લોરલ પ્રિન્ટ ઓન ઇટ, કે આ કપડા ઉપર જે છે ફૂલોની પ્રિન્ટ છે. ચીયર, લેટ અસ ગો એન્ડ ચીયર અવર ટી, કે ચાલો આપણે આપણી ચા પાણીએ. ચલો આન્સર ઇન વન ઓર ટુ વર્ડ્સ, એક થી બે શબ્દમાં આપો જવાબ. ઇન વિચ સ્ટેટ ઇઝ ઓણમ સેલિબ્રેટેડ, કે કયા રાજ્યમાં ઓણમ ઉજવાય છે? કયા રાજ્યમાં? કેરળમાં. યસ. ચલો, વેન ડઝ ઓણમ કમ, ઓણમ ક્યારે આવે છે? ઓગસ્ટ મહિનામાં. ઓણમ કમ્સ ઇન ઓગસ્ટ. હાઉ વોઝ કિંગ મહાબલી, રાજા મહાબલી કેવા હતા? દયાળુ રાજા હતા. કિંગ મહાબલી વોઝ અ કાઇન્ડ કિંગ. વાય ડીડ ગોડ્સ નોટ લાઇક ધ કિંગ, કે શા માટે દેવોને આ ગમ્યું નહીં? તો ધ ગોડ્સ ડીડ નોટ લાઇક ધ કિંગ બીકોઝ ધ પીપલ લવ્ડ એન્ડ વર્શિપ્ડ હિમ લાઇક અ ગોડ, કારણ કે લોકો જે છે એની પૂજા ભગવાનની જેમ કરતા, દેવની જેમ કરતા. ચાલો હવે રાઇટ અ સેન્ટેન્સ અબાઉટ ધ ફોલોઈંગ. ઓણમ, તો ઓણમ ઉપરથી વાક્ય લખીશું. ઇટ ઇઝ અ પોપ્યુલર ફેસ્ટિવલ ઓફ કેરળ, કેરળનો પ્રખ્યાત તહેવાર છે. પાયસમ એક સ્વીટ વાનગી છે. ઇટ ઇઝ અ સ્પેશિયલ ડિશ પ્રિપેર્ડ ડ્યુરિંગ ઓણમ. કોલમ જે છે ઇટ ઇઝ અ રંગોલી ઓફ ફ્લાવર્સ મેડ ડ્યુરિંગ ઓણમ. અને કિંગ મહાબલી છે પીપલ લવ્ડ એન્ડ વર્શિપ્ડ હિમ લાઇક ગોડ. તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે હું ધોરણ 6 ના અંગ્રેજીના અભ્યાસક્રમને પૂર્ણાહુતિ આપું છું. અને આ કોઈ પૂર્ણ વિરામ નથી, બસ માત્ર એક અલ્પ વિરામ છે. વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આવા ને આવા એજ્યુકેશનલ કેટલાક વિડીયો જે છે અમે ભવિષ્યમાં પણ લઈને આવવાના છીએ. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં સૌથી પહેલા વિડીયોને શેર કરો. અને જો ચેનલમાં નવા છો, જો પરિવારમાં જોડાયેલા નથી, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને નોટિફિકેશન બેલ પણ ઓન કરી દેજો, જેનાથી તમને આવા એજ્યુકેશનલ વિડીયો ટાઈમ ટુ ટાઈમ મળતા રહે. તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.